બારડોલી નગરપાલિકાની સામાન્ય સભામાં આજે વિવિધ સમિતિઓની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. ભાજપને બહુમતી મળ્યા બાદ કારોબારી સમિતિ સહિત વિવિધ સમિતિઓના અધ્યક્ષો અને સભ્યોની વરણી કરવામાં આવી છે. પાલિકા અધ્યક્ષ નીલમબેન વ્યાસની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે જૈનિશ ભંડારીની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે ટાઉન ડેવલપમેન્ટ સમિતિમાં કૃણાલ પંડ્યા, બાંધકામ સમિતિમાં સરોજબેન પટેલ, આરોગ્ય સમિતિમાં જિગ્નેશ રાઠોડ અને પાણી સમિતિમાં સારંગ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. બેઠક દરમિયાન નગર રચના યોજના નંબર 4ની એવોર્ડ પહેલાંની દરખાસ્તને પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જોકે વિરોધ પક્ષના સભ્યોએ પોતાના મુદ્દાઓ રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો. બેઠકમાં ભાજપના આગેવાનો, પાલિકાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બારડોલી નગરપાલિકા પ્રમુખ નીલમ વ્યાસ આજ રોજ તારીખ 18/6/2024ના રોજ સામાન્ય સભાની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં એજન્ડા નંબર 1માં ગુજરાત નગરપાલિકાના અધિનિયમ 1963ની કલમ 53 અન્વયે કારોબારી સમિતિ તથા કલમ 55 અન્વયે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં શાસક પક્ષ તરીકે અમરસિંહભાઈ, કારોબારી ચેરમેન જેનિશભાઈ, દંડક શ્રી ડૉક્ટર ભાવિનભાઈ ચૌધરી, વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. એજન્ડા નંબર 2માં નગર રચના અધિકારી શ્રી દ્વારા મોકલવા આવેલ બારડોલીની નગર રચના યોજના નંબર 4ની એવોર્ડ પહેલાંની યોજનાની દરખાસ્તને પરામર્શ માટે આવેલ, જેમાં નગરપાલિકા હિતમાં પરામર્શ આપવાનું નક્કી કરવામાં આવેલ છે ને શાંતિપૂર્ણ માહોલમાં આજની સભા પૂર્ણ થઈ હતી. વંદે માતરમ. ભારત માતા કી જય.